નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, ચેક બાઉન્સ થયો હોય અને ચેક બાઉન્સ થયા બાદ તમે જે તે વ્યક્તિ પાસે નાણાં માગો છો, એટલે કે તમે તમારા રૂપિયા માગો છો, તે વ્યક્તિને તમે નોટિસ આપો છો, પરંતુ આ નોટિસ શું વોટ્સઅપ ઉપર કે ઈમેલ દ્વારા આપી શકાય? શું તે વેલિડ છે? તો જાણીએ તેના વિશે. તો મિત્રો, તમે કોઈ વ્યક્તિને તમારા નાણાં આપેલા હોય, એટલે કે હાથ ઉછીના નાણાં આપેલા હોય, અને તે વ્યક્તિને સમય મર્યાદા પૂરી થતા તમે તમારા નાણાંની માગણી કરો છો, અને તે વ્યક્તિ તમને ચેક લખી આપે છે, અને તે ચેક તમે તમારા ખાતાની અંદર, એટલે કે તમારા બેંક એકાઉન્ટની અંદર નાખો છો, અને તે ચેક પરત આવે છે. અને આ ચેક પરત આવ્યા બાદ તમે તમારા નાણાં વસૂલ લેવા માટે તે વ્યક્તિને ડિમાન્ડ નોટિસ આપો છો, એટલે કે તમે તમારા નાણાં તમને પરત ચૂકવી આપે તે માટે નોટિસ આપો છો. તો આ નોટિસ તમે વોટ્સએપ ઉપર કે ઈમેલ દ્વારા પણ આપી શકો છો. અને ઈમેલ કે વોટ્સએપ દ્વારા આપેલી નોટિસ આરોપીને બચી ગયેલા બરાબર ગણાય છે, અને તેના આધારે તમે નામદાર કોર્ટની અંદર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ પણ કરી શકો છો. આ બાબતે રિસન્ટલી નામદાર અલ્હાબાદ હાઈકોર્ટે એક જજમેન્ટ આપેલું છે. જે જજમેન્ટની અંદર નામદાર અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમે જે તે વ્યક્તિને નોટિસ આપો છો, તે નોટિસ તમે વોટ્સએપ કે ઈમેલ દ્વારા આપો છો, તો તે નોટિસ વોટ્સએપ કે ઈમેલ દ્વારા આપી હશે તો તે નોટિસ બચી ગયેલા બરોબર ગણાશે, અને તેના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.